નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખુલ્લો મુકાયો. પાન ઇન્ડિયા ઇવેન્ટ હર્ટ પ્રાઇઝ 2016ના 5 વિજેતાઓ ઘોષિત. એમિલ ફાર્માસ્યુટિકલે પ્રસ્તુત કરી આયુર્વેદિક એન્ટી ડાયાબિટીસ ડ્રગ BGR-34. મેગેઝિન ધ મગનું ધમાકેદાર લોન્ચિંગ. સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ બોપલ દ્વારા સ્વામી સત્યાનંદની શુભેચ્છા મુલાકાત. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખુલ્લો મુકાયો. અમદાવાદના રિવરફ્રન્ટના કિનારે રવિવારે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રંગારંગ પ્રારંભ થયો હતો. જોકે હવાએ ફાઇટ ફેસ્ટિવલની મજા જ બગાડી નાખી હતી. આ પૂરતી હવાના પગલે દેશી વિદેશી પતંગોબાજોને પતંગ ઉડાડતા જાણે આંખોમાં પાણી આવી હતું. બીજી તરફ વિશાળ કદના અવનવા પતંગો જોવા અમદાવાદી સહપરિવાર રિવરફ્રન્ટ પર ઉમટી પડ્યા હતા, પણ પૂરતી હવા ન હોવાના કારણે પતંગો ઉડી જ ન શક્યા ન હતા, જેથી અમદાવાદીઓ નિરાશ થયા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યપાલ OP કોહલીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. તે વખતે વિશ્વના 31 દેશો, ભારતના 27 રાજ્યના પતંગબાજોએ પોતાના પ્રતીક સાથે માર્ચ પોસ્ટ યોજી હતી. રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલના પ્રારંભે શાળાના બાળકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા, જ્યારે અન્ય બાળકોએ સૂર્ય નમસ્કાર જય જય ગરવી ગુજરાતના સંગીત લયની વચ્ચે યોગ નિદર્શન કર્યું હતું. ભાવનગરના દિવ્યાંગ કલાકારોએ કૃષ્ણ લીલાની મનમોહક રૂપે પ્રસ્તુતિ કરી હતી. રિવરફ્રન્ટના કિનારે રવિવારે કાઇટ ફેસ્ટિવલમાં અવનવા પતંગો જોવા અમદાવાદી ઉમટી પડ્યા હતા. વિદેશી પતંગોબાજો હોવાના અભાવે પતંગો ઉડ્યા જ ન હતા. આમ છતાંય ઉપસ્થિતિ લોકો નિરાશ ન થાય તે માટે એકાદ વિશાળ કદની માછલી, કોબરા, ઓક્ટોપસ ઉડાડવાનો પતંગબાજોએ માંડ પ્રયાસ કરતા ત્યાં લોકો ચીચિયાગીરી પાડતા હતા. ઓસ્ટ્રેલિયા, રશિયા, ફિલિપાઇન્સ, આર્જેન્ટાઇના, તુર્કી, બ્રાઝિલ, યુક્રેન સહિતના દેશોના પતંગબાજોની અવનવી ડિઝાઇનના અનોખા આકારની પતંગો આકર્ષક જમાવ્યું હતું. સવારના 8 વાગ્યાથી બપોરના 11 વાગ્યા સુધી આ પૂરતી હવા હોવાના કારણે કાઇટ ફેસ્ટિવલ જાણે ફિક્કો બની રહ્યો હતો. લોકો પણ નિરાશ થયા હતા. રિવરફ્રન્ટ પર લોકોએ આખરે થીમ, પેવેલિયન, હસ્તકલા પ્રદર્શન સહિત સ્ટોલ જોઈને રવિવારની રજાના કલાકો માંડ વિતાવ્યા હતા. પાન ઇન્ડિયા ઇવેન્ટ હર્ટ પ્રાઇઝ 2016ના 5 વિજેતાઓ ઘોષિત. અમદાવાદ સ્થિત ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે 9 જાન્યુઆરી 2016ના રોજ પાન ઇન્ડિયા ઇવેન્ટ હર્ટ પ્રાઇઝ 2016નું આયોજન કરશે. આ ઇવેન્ટમાં ટોચના 30 શોર્ટ લિસ્ટેડ બિઝનેસ આઈડિયા રજૂ કરાશે, જે IIM અમદાવાદ, ICB હૈદરાબાદ, શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, IIM કલકત્તા, IIT ખડગપુર વગેરે ભારતીય કોલેજોના કુશાગ્ર દિમાગની ઉપજ છે. આ ઇવેન્ટમાં વિવિધ ડોમેન્સમાં વિશેષજ્ઞ એવા ઇન્ડસ્ટ્રીના અગ્રણી જેમ કે ITC ઇન્ફોટેકના MD અને CEO સુષ્મા રાજગોપાલ, HCL ફાઇનાન્શિયલ સર્વિસના પ્રમુખ રાહુલ સિંહ, રેમોન્ડ મેગ્સેસ એવોર્ડ 2015ના વિજેતા ગંગુ ગુપ્તા, ઇન્ડિયન કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સના હેડ બાવા ગ્રોવર વગેરે જ્યુરી મેમ્બર્સ તરીકે સામેલ થશે. આ શોર્ટ લિસ્ટેડ 30 ટીમોમાંથી 5 ટીમ ઇન્ટરનેશનલ લેવલે રિજનલ ફાઇનલ સાથે માર્ચ 2016માં દુબઈ, શાંઘાઈ, લંડન, સાન ફ્રાન્સિસ્કો અને બોસ્ટનમાં ક્રમશઃ સ્પર્ધામાં ઉતરશે. પાન ઇન્ડિયા ઇવેન્ટની ઘોષણા થઈ છે ત્યારથી સોશિયોલિક ક્રોસ ભારતની ટોચની સંસ્થાઓ પાસેથી મળેલા ઇનોવેટિવ 300થી વધુ સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ આઈડિયાનો પણ સાક્ષી બન્યું છે. જે આઈડિયાઝમ આ વર્ષ પ્રેસિડેન્ટ લીની ચેલેન્જ હાઉ ટુ ડબલ ધ ઇન્કમ ઓફ પીપલ લિવિંગ એન્ડ ગ્રાઉન્ડેડ અર્બન સ્પેસીસ બાય બેટર કનેક્ટેડ ગુડ્સ, પીપલ સર્વિસીસ એન્ડ કેપિટલની પ્રતિક્રિયા રૂપે મળ્યા છે. કુશાગ્ર દિમાગો જ્યારે મેદાને પડ્યા છે ત્યારે એ અપેક્ષિત છે કે ભારતમાં સાતત્યવા અને જવાબદારીનું મોજું ફરી વળે એ માટે ભારત સહિત વિશ્વની સળગતી સમસ્યાઓનો ઉકેલ માટે નવેસરથી લક્ષ્ય આપવામાં આવશે. मेरा नाम राज बोडी है. आई एम हर्ट प्राइज इंडिया डायरेक्टर. हर्ट प्राइज वर्ल्ड का सबसे बड़ा स्टूडेंट कंपटीशन है. इट्स ऑल्सो रेफर्ड एज नोबेल प्राइज फॉर स्टूडेंट्स बाय ग्लोबल मीडिया. ये प्रेसिडेंट क्लिंटन और हर्ट प्राइज फाउंडेशन का जॉइंट इनिशिएटिव है.
वेयर हर साल एक बहुत बड़ा चैलेंज जो ग्लोबल क्राइसिस है उसको एड्रेस करते हैं। वी इनवाइट, हम करीबन पूरी दुनिया से 150 कंट्रीज 600 यूनिवर्सिटीज से बेस्ट ब्रेन्स को इनवाइट करते हैं उस प्रॉब्लम को सॉल्व करने के लिए। एंड देन उसमें से देर आर एक आइडिया जो जीतता है ग्लोबल फाइनल्स में, उसको $1 million वी गिव एज अ सीड फंडिंग, जो वो अपने आइडिया में इन्वेस्ट करते हैं और उसके सोशल इम्पैक्ट को आगे ले जाते हैं। एमिल फार्मास्यूटिकल ने प्रस्तुत करी आयुर्वेदिक एंटी डायबिटीज ડ્રગ BGR-34। એમિલ ફાર્માસ્યુટિકલ લિમિટેડ ભારતની અગ્રણી આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ કંપનીએ BGR-34 પ્રસ્તુત કરેલ છે। દેશનું સર્વપ્રથમ એન્ટી ડાયાબિટીસ આયુર્વેદિક ડ્રગ DPP-4 અવરોધક પ્રવૃત્તિ સાથે ટાઈપ પર ડાયાબિટીસ મેલિટ્સ સાથે રચાયેલ તેની અસરકારકતા અને સુરક્ષા માટે વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત કરવામાં આવેલ છે। BGR-34 ने लखनऊ स्थित भारत सरकारना नेशनल बायोटेक्निकल रिसर्च इंस्टीट्यूट અને સેન્ટ્રલાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિસિન્સ અને એરોમેટિક પ્લાન્ટ્સ CSIR ના સંશોધન એકમો દ્વારા સંયુક્તપણે વિકસિત કરવામાં આવેલ છે। એમિલ ફાર્માસ્યુટિકલ લિમિટેડના એના હકો અને ટેકનિકલ જાણકારી ઉત્પાદક તેમજ તબીબી ઉપયોગ માટે માર્કેટિંગ તબદીલ કરવામાં આવે છે। જનતાને એના વ્યાપક ફાયદા પહોંચાડવા માટે વૈશ્વિક નવીનતમ DPP-4 અવરોધકની તુલનામાં BGR-34 ની કિંમત ₹5 પ્રતિ ટેબ્લેટ રાખવામાં આવી છે। એમિલ ફાર્માસ્યુટિકલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી KK શર્માએ જણાવ્યું છે કે ભારતની 6 કરોડ પુખ્ત વયની વસ્તી ડાયાબિટીસ હોવાનું જાણવા મળ્યું છે અને ડાયાબિટીસ માટે હજુ સુધી કોઈ અસરકારક ઉપાય ઉપલબ્ધ નથી। અમને ખાતરી છે કે જાણીતા મેડિકલ વ્યાવસાયિકો ટાઈપ રડાર ડાયાબિટીસ મેલિટસથી પીડાતા તેમના દર્દીઓને ઝડપ અને સાતત્યપૂર્ણ પ્રતિભાવ માટે આ દવાનું સૂચન ચોક્કસપણે કરશે। CSIR ની અગ્રણી સંશોધન સંસ્થાએ BGR-34 ની અસરકારક વિકસિત અને સ્થાપિત કરેલ છે। અમને આવી ખ્યાતનામ સંસ્થાઓ સાથે એના ફાયદા પ્રજા સુધી પહોંચાડતા આનંદ થાય છે। NBRI NCI-MAP ના વૈજ્ઞાનિકોએ ટાઈપ 2 ડાયાબિટીસ મેલિટસના પ્રબંધક માટે એક અસરકારક સુરક્ષિત દર્દલક્ષી ઉપાય વિકસિત કરવા માટે સહયોગ કર્યો છે। તેઓ 500 કરતા પણ વધુ વૈજ્ઞાનિક પૌરાણિક ઔષધિઓનું ઊંડું જ્ઞાન ધરાવે છે અને આખરે વિવિધ દર્દી અસરો માટે આયુર્વેદિકના પૌરાણિક ગ્રંથોમાં જણાવેલ 6 શ્રેષ્ઠ ઔષધિઓને ઓળખી કાઢી, જેમના નામ છે દારૂ હરિન્દ્ર, ગિલોય, વિજયસાર, ગુદમાર, મજીઠ અને મેથિકા, જેમને વિવિધ પ્રમાણમાં સંખ્યામાં ભેગા કરીને મહેનતથી પ્રક્રિયા કરીને એક અદ્ભુત એન્ટી ડાયાબિટીસ મિશ્રણ કરવામાં આવ્યું હતું। યોગ્ય પ્રમાણ સ્થાપિત કરવા માટે આ ઔષધિઓને વધુ ઓપ્ટિમાઇઝેશન કરવામાં અભ્યાસમાંથી પસાર કરવામાં આવી છે। આ એન્ટી ડાયાબિટીસ મિશનના પ્રી ક્લિનિકલ અભ્યાસમાં રહસ્ય પ્રગટ થયું કે આ એક ડાયાબિટીસ પ્રેરિત પ્રાયોગિક સબ્જેક્ટમાં ઉચ્ચ બ્લડ સુગરના સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડે છે, જે પ્રવૃત્તિને રેફરન્સ સ્ટાન્ડર્ડ એન્ટી ડાયાબિટીસ એલોપેથી દવાઓ સાથે સરખાવી શકાય એમ છે। વધુમાં આ દવા LFTS, KFTS અને લિપિડ પ્રોફાઇલને આ નોંધપાત્ર રીતે સુધારે છે। તેમજ તે અત્યંત જરૂરી છે કે એન્ટીઓક્સિડન્ટ સુરક્ષા પ્રવૃત્તિને બળ આપે છે। અભ્યાસ દરમિયાન કોઈ પણ બિનવાંછિત પરિણામો જોવા મળ્યા ન હતા। BGR-34 સાથે ક્લિનિકલ અભ્યાસ દરમિયાન કોઈ આડઅસર સિવાય નોંધપાત્ર એન્ટી ડાયાબિટીસ प्रवृत्तियों पर जोवा मળી હતી। मैं NBRI जिस नेशनल बायोटेक्निकल रिसर्च इंस्टीट्यूट है लखनऊ, एक CSR के अंदर इंस्टीट्यूट आता है गवर्नमेंट ऑफ इंडिया के अंदर, डिपार्टमेंट ऑफ साइंस टेक्नोलॉजी, वहाँ वैज्ञानिक। सर आप यहाँ बीच में देखिएगा, बीच में देखिए। अब ये जो आज जो लॉन्चिंग किया है, तो ये प्रोडक्ट क्या है और कितना लोगों के लिए ये जो है बेनिफिट होगा? देखिए, जो हम लोगों ने जो हर्बल जो फॉर्मेशन बनाया है, जिसको हमने लाइसेंस दिया है आपका एमिल फार्मा को, उनके नाम इन्होंने BGR-34 के नाम से मार्केट में आज लॉन्च किया है। ये हमारी 2 लेबोरेटरी NBRI और CMAP ने मिलकर बनाया है। ये एक आयुर्वेदिक अप्रोच पर बेस है और इसको हमने साइंटिफिकली वैलिडेट किया है। तो ये डायबिटीज के पेशेंट के जो इनिशियली में जो शुरुआत में उन्हें बहुत बढ़िया रहेगा, क्योंकि उन्हें अब इधर उधर जड़ी बूटियों को खोजने की जरूरत नहीं है। नहीं तो होता क्या है, कोई जामुन खोजता है, कोई ग्रोमार्च खोजता है तो बनाते हैं। ये एक ही टैबलेट में हमने सब डाल दिया है।
तो ऐसा उनको असर करेगा, डायबिटीज कंट्रोल कर रहा है, ना कि उसके साथ साथ ये ऐसी हम जो पढ़ी इसमें जिसमें एंटीऑक्सीडेंट है और उसमें इम्यून सिस्टम, जैसे डायबिटीज पेशेंट में इम्यून सिस्टम कम हो जाती है, इम्यूनिटी कम हो जाती है, तो हमने ऐसे तत्व डाले, ऐसी जड़ी बूटी का एक्सट्रैक्ट डाला है जो कि उसकी इम्यूनिटी बढ़ाए। तो ये साथ साथ आपको जो डायबिटीज को भी, ग्लूकोज को भी, एक लेवल को ठीक करेगा और साथ में इसके साइड इफेक्ट को भी कम करते हुए इसको एक पेशेंट के लिए एक अच्छा वेल बीइंग करेगा। हाँ, साथ में आपको एक्सरसाइज और डाइट बैलेंस करनी पड़ेगी। મેગેઝિન ધ મગનું ધમાકેદાર લોન્ચિંગ। હવે તો તમે ગુજરાતી ફિલ્મ જગત અને થિયેટરની દરેક ખબર અને ગપસપથી થશો વાકેફ, કારણ કે ગુજરાતી ફિલ્મ જગત અને થિયેટરની દરેક ખબરો અને સાંપ્રત પ્રભાવને દર્શકો અને ગુજરાતી કલાકારોથી માંડી ગુજરાતી નાટક, ફિલ્મ, મીડિયા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સુધી પહોંચાડવા માટે આવી રહ્યું છે ગુજરાતનું પ્રથમ ઇનોવેટિવ મેગેઝિન ધ મગ। ધ મગ એક માસિક મેગેઝિન છે અને જે 40 પેજનું દળદાર અને રસપ્રદ મેગેઝિન છે, જેનું આજે ગ્રાઉન્ડ લોન્ચિંગ સેરેમની સાથે અમદાવાદમાં ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું। આ પ્રસંગે કેવી રીતે જઈશું અને બે યાર ફિલ્મના એક્ટિંગ દિવ્યાંગ ઠક્કર તથા ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી સહિતના ખ્યાતનામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધ મગ મેગેઝિન ગુજરાત એક ફિલ્મ, સિને જગત તથા થિયેટર ઇન્ડસ્ટ્રી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા વિશ્વજીત દેસાઈ દ્વારા શરૂ કરાયું છે। એક ઇનોવેટિવ કન્સેપ્ટ સાથે તેઓએ આ મેગેઝિન શરૂ કરવાનું વિચાર્યું છે અને જેને લીધે તેઓ ગાંધીનગરથી દર મહિને પબ્લિશ કરશે। હિન્દી ફિલ્મ જગત અને ટેલીવુડની દરેક ખબરો અને ગપસપ માટે તમે અત્યાર સુધી ફિલ્મફેર કે સ્ટાર ડસ્ટ સહિત અનેક મેગેઝિન છે, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને થિયેટર કે ગુજરાતી ટીવી સિરિયલના સાંપ્રત પ્રભાવોને રજૂ કરનારું અને ગુજરાતી ભાષાનું એક પણ મેગેઝિન ન હતું। ત્યારે આ મેગેઝિન ખરેખર ગુજરાતી ફિલ્મ, થિયેટર અને ટેલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકોથી માંડી દર્શકો માટે આ મેગેઝિન વાંચનનો અને મનોરંજન માહિતીનો એક રસપ્રદ ખજાનો બનશે। ગુજરાતીમાં હું વિશ્વજીત દેસાઈ, ધ મગ મેગેઝિનના એડિટર ઇન ચીફ। આપણે ધ મગ મેગેઝિન આપણે એટલે ચાલુ કરી છે કે જે ગુજરાતી સિનેમા છે, થિયેટર છે, એની વાત લોકો સુધી એ રીતે પહોંચતી નથી જે રીતે પહોંચવી જોઈએ અને ઓડિયન્સથી મિસ થતી હતી। 2-3 મેગેઝિન હતા કે જે વાત પણ ઇન્ડસ્ટ્રીમાં ફરતા હતા, આપણે લીડિંગ બુક સ્ટોર લાઈક ક્રોસવર્ડ ને બધે અવેલેબલ હશે। આમાં શું વિશેષતા હશે? વિશેષતા આમાં એવું છે કે જે આપણી લોકલ વાતો છે, કે આપણી જે ઇન્ડસ્ટ્રી રાઇઝ થઈ રહી છે એની વાતો છે ને એના જેમ કોઈ એક્ટર છે એનું આપણે ઓળખીએ છીએ કે સિદ્ધાર્થ રાદડિયા કિંગ ઓફ કોમેડી થઈ છે, પણ એ કેવી રીતનાથી એમની સ્ટ્રગલ ને બધું જે યુથને ઇન્સ્પાયર કરી શકે છે, જે એક્ટર બનવા માંગે છે એને પછી ફિલ્મ મેકરોની વાત હશે, એ રીતના દરેક કવર પેજ અલગ હશે ને ગુજરાતી જ કવર પેજ હશે। આપને લાગે છે કે હવે ગુજરાતી પિક્ચરો સારા આવશે ભવિષ્યમાં? ઓફકોર્સ સર, ઘણી બધી એવી સ્ક્રિપ્ટો આવી રહી છે આ વર્ષે જ 15થી એવી સ્ક્રિપ્ટો આવી રહી છે કે જે ગુજરાતી મૂવી અલગ ડિફરન્ટ ટોપિકમાં બની રહી છે, એટલે 2-3 વર્ષે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ સારી એવી ઊભી થઈ ચૂકી હશે, જે બોલિવૂડના મૂવીઝ પણ વિચારશે કે રિલીઝ કરતા પહેલાં કે ગુજરાતી આવી રહી છે કે નહીં આવી રહી, એના ડેટ નક્કી કરતા એમને બી થોડા પ્રોબ્લેમો થશે। આ મેગેઝિન માસિક છે? માસિક મેગેઝિન છે। સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ બોપલ દ્વારા સ્વામી સત્યાનંદની શુભેચ્છા મુલાકાત। હરિદ્વારથી ભારત માતા મંદિરના સ્થાપક સ્વામી સત્યાનંદ ગિરી મારુતિ ધામ વૈષ્ણવદેવી મંદિર પાસે અમદાવાદ ખાતે આવ્યા છે, ત્યારે સેવાભાવી ઘનશ્યામભાઈ પટેલ સાથે બોપલ ખાતે સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ બોપલ ગુમા આંબલીના કાર્યકરો તેમજ સાણંદના માધવ સેવા માધ્યમના કાર્યકરોએ સ્વામી શુભેચ્છા મુલાકાત લીધી હતી। તેમાં તારીખ 12/1/2016 રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે તેઓને સંસ્કારધામ ખાતે આવકાર આપવા જણાવ્યું હતું। સ્વામીજીએ 20 મિનિટ આગેવાનોને ગાઈડ કર્યા હતા તેમજ આશીર્વાદ આપ્યા હતા। સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ બોપલ ગોમા આંબલીને ખૂબ જ સુંદર રીતે સંબોધ્યા હતા, આશીર્વાદ વચન પણ આપ્યા હતા। આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ। આ હતા મુખ્ય સમાચારો।